બરોબર સારું બ્લોગ નીકળે બધા કોઈ મેનર્સ જ નથી કાંઈ વિડીયો બનાવે જો બીજો નીકળે કાંઈ વાંધો નહીં હાલો બે કે કુબીન કન્ટિન્યુ કરીએ હાલો 0013 આવે છે વીઆઈપી નંબર સિવાય તું બેહું નહીં ખબર ગાડીની ડાર્લિંગ નંબર પ્લેટ પર હા એ જ ને 056 બધા નંબર પ્લેટના રામ રામ જય સિયારામ જય માં હોનભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર હવે અત્યારે આપણે જવાનું છે રામપરા ધામ રામપરા જવું પણ ત્યાંથી ક્યાં જવું એ બધું આપણે આગળ કન્ટિન્યુ કરશું પણ અત્યારે ચારણાઈના તમને પહેલાં જઈને દર્શન કરાવીએ ડાયરેક્ટ રામપરા જઈને જ મળીએ તો હવે આપણે રામપરા મંદિરમાં પૂગી ગયા જલ્દી આગળ તમને બધા દર્શન કરાવીએ અત્યારે આપણે પહેલાં આવ્યા હતા અત્યારે આવ્યા એમાં બહુ ફેર છે નવ દુર્ગા શક્તિપીઠ એવા ઘરે બજરંગ બલી દર્શન થઈ ગયા છે મિત્રો આપણે મંદિરમાં પૂગી ગયા છીએ અને આ જો બધી રહેવાની સુવિધા છે કોઈ દર્શન કરવા આવે ને રોકાવું હોય તો એ બધી સુવિધા ઉપલબ્ધ છે આ મંદિરે તો કોઈ આવ્યા જ નથી મને ખબર નહોતી તો કે રામપરામાં આવ્યો પછી આમ બધા પૂછી ખબર પડી છે તમને અમને તો મિત્રો અહીં સિદ્ધિ દાત્રી માતાજી છે બાજુમાં નાગબાઈમાં બેઠા છે માતાજી જગ્યાએ બે અહીંયા આપણે આવી ગયા છીએ પણ હજી માતાજી આવ્યા નથી રૂપલમાં આવે પછી આગળ આપણે દર્શન કરાવશું તમને કરાવશું હજી આવ્યા નથી ક્યારે આવે એ જરાક આગળ જાય તમને કહું તો મિત્રો અહીંયા બધી રહેવાની સુવિધા છે સીસીટીવી કેમેરા સાથે બધી હાઈ સિક્યોરિટી છે કોઈની અહીંયા એક વસ્તુ એ ગાયબ ન થાય એટલે આમ આવ્યા જેવી છે ભાઈ આ જગ્યા રહેવાની એ બધી સુવિધાઓ છે સિક્યોરિટી એ હાઈ છે કાંઈ ટેન્શન જેવું છે જ નહીં અહીંયા આવી શકો છો તમે તો રામપરા બાજુ આવું એટલે અહીંની મુલાકાત લેવાનું તો ભૂલતા જ નહીં તમે રામપરામાં આ મંદિર નથી જોયું તો કાંઈ નથી જોયું એટલે એકવાર આવીને રામપરા મુલાકાત કરી જાજો મિત્રો હજી રૂપલાઈના આવવામાં 6 વાગી જાય એમ છે બહુ કંઈ પાકી ખબર તો નથી આપણને તો કદાચ 6 વાગી જાય એ ભાઈને પૂછ્યું તું ટ્રેનને કીધું હવે જરાક આપણે નીકળીએ ઘર સાઈડ તો કે હજી ઘર સાઈડ તો નહીં પણ આડાવડું કાંઈક ને કંઈક આપણે જગ્યા લેવાની જ છે ક્યાં ક્યાં જઈએ હું કરીએ એ બધી આગળ જ કન્ટિન્યુ કરીએ અત્યારે જરાક અહીંથી હવે નીકળીએ બધા હેલા જાય છે મોજ તો આપણે એકલા ઊભી શું કરશું એટલે આપણે હવે નીકળીએ મિત્રો આપણે નવા મંદિરે તો જઈ આવ્યા જૂના મંદિરે આવી ગયા બરોબર ને નથી ને વાંધો જૂના મંદિરે આપણે આવી ગયા છીએ મેન મંદિરે તમને અહીંયા પણ હું દર્શન કરાવું નાગબાઈ મને તમને પહેલાં હું દર્શન કરાવું તો મિત્રો પહેલાં ચારણાઈ નાગબાઈ માતાજીના દર્શન કરાવું અને પછી આપણે આવી ગયા છીએ હવન કુંડ ને મહાદેવ છે એ રૂપેશ્વર મહાદેવ છે રૂપલાએ એની સ્થાપના કરેલી છે અને આ બીજું અંદર એક હજી એક મંદિર છે ત્યાં પણ તમે દર્શન કરી લ્યો રૂપેશ્વર મહાદેવની સ્થાપના રૂપલાએ કરેલી અને બાકી આ દુકાન છે કોઈને કંઈ લેવું હોય તો એ લઈ શકે પોતાનો દોરાના અંતન પછી આ છે કરણી માતાજીને ઝૂલો રાખેલો છે એની ઉપર કરણી માતાજીનો ફોટો રાખેલો છે આ છે નાગબેન માતાજીના પરિવારનો છે મારી બધાના નામ છે
મિત્રો આજે મારી વાહ જગ્યા દેખાય છે માતાજી પેલા અહીંયા આવીને બેસતા અને બધા આપણા જેવા જે દર્શન કરવા આવ્યો હોય બધા અહીંયા બેસતા અને માતાજી મને તો ભાઈ ઘણી વાર અનુભવ છે બહુ આમ પ્રેમથી વાતો કરે બધાને ગામ કયું છે જગ્યા કઈ છે બધી વાતો બહુ વ્યવસ્થિત રીતે કરે. રામપુરાથી પાછા નીકળી ગયા છીએ અને હવે ક્યાં જાય એ કાંઈ ખબર નથી. જ્યાં જાઉં ત્યાં પૂગીને કન્ટિન્યુ કરશું બરોબર. સારું બ્લોગ નીકળે બધા કોઈ મેનર્સ જ નથી કાંઈ વિડીયો બનશે જો બીજો નીકળે કાંઈ વાંધો નહીં. હાલો બીજે કે પૂગીને કન્ટિન્યુ કરીએ હવે. હાલો 0013 આવે છે વીઆઈપી નંબર સિવાય તું બેહું નહીં ખબર. ગાડીની ડાર્લિંગ નંબર પ્લેટ પર હા હા એ જ ને 056 બધા નંબર પ્લેટ ના અત્યારે આપણે આવી ગયા છીએ રામપુરાથી બીજી વાર 58 આવી ગયા. કેટલા ને લઈ